આપણને એમ છે કે હું છું ને એટલે જ મારું પરિવાર હાલે છે. આજ રાતે હોઈ જાવ ને કાલે સવારે આંખ ન ખુલે ને તોય આપણી વાહેવાળા સુખેથી જ જીવે. વહેમ છે આપણી અંદર કે હું હોઉં ને તો જ હાલે. હે ને, ડોલમાં હાથ નાખવી, પાણી ભરેલી ડોલમાં, એટલે જગ્યા થાય ને, અને હાથ કાઢ લઈ તો જગ્યા પુરાઈ જાય. એમ જ્યાં સુધી આ પૃથ્વી ઉપર હોય ને ત્યાં સુધી એમ લાગે કે મારી વેલ્યુ છે, હું અહીં છું એટલે કંઈક છે. અને અહીંથી જેવા નીકળી જાવ ને એટલે તમારી જગ્યા તરત પૂરાઈ જાય. આવું અનંત કાળથી હાલ્યું આવે છે. બહુ વેમમાં રહેવાની જરૂર નથી. આપણે હોય તો જ થાય. આપણે નહોતા ત્યારે આ પૃથ્વી આમ જ ચાલતી હતી. આપણે છીએ તોય ચાલે છે, અને ભવિષ્યમાં આપણે નહીં હોય તોય આ બધું આમ જ હાલવાનું છે. અને મૃત્યુનો જ ભરોસો નથી. કાલ હવારે આત્મા નીકળી જાય એમ જ. લ્યો કરી લ્યો વહીવટ હવે અહીંયા. અત્યારે કોઈ કીધું કે અરે અમારે ધંધો એવડો ને ભાઈ, હિસાબ કરવાનો ના તે ટાઈમ જ નથી. હવે ટાઈમ ન હોય ની નાન્યાને ઉકલી ગયો, હવે કોણ કરશે તાર વહીવટ ને? પ્રભુપાદજી કહેતા આ કળિયુગમાં જીવનનું ભજન નહીં કરવાનું સૌથી મોટું ઇન્ટરનેશનલ બાનું શું છે ખબર? આઈ એમ બિઝી. હું એટલો વ્યસ્ત છું, મારી પાસે ટાઈમ જ નથી. અને ગુજરાતીઓ તો ઓર એક સ્ટેપ આગળ, મરવાનો ટાઈમ નથી.